મહેસાણા ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ઉત્તર ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પત્ર લખી રજૂઆત કરી છે કે તેમણે ઊંઝા વિધાનસભા વિસ્તારના ખેડૂતોને હાલમાં મળતી 8 કલાક વીજળીને વધારીને 10 કલાક કરવા માંગ કરી છે। મહેસાણા જિલ્લામાં ખેડૂતોને રવિ પાક માટે 10 કલાક વીજળી આપવાની સરકારી જાહેરાત માત્ર કાગળ પર રહી હોવાનું આક્ષેપો થયા છે। જિલ્લા કિસાન સંઘના પ્રમુખ રતિલાલ પટેલ આ મુદ્દે સવાલ ઉઠાવી સરકાર સમક્ષ ખેડૂતોને પૂરતી વીજળી આપવા માટે રજૂઆત કરી છે। ઊંઝાના ધારાસભ્ય પોતાની રજૂઆતમાં જણાવ્યું કે ઊંઝા અને વડનગર તાલુકા ખેડૂતો ચાલુ વર્ષે બિનમોસમી વરસાદને કારણે ભારે આર્થિક નુકસાન થયું છે। આનાથી તેમના પરિવારોને આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી છે। સરકારે 6 જિલ્લા ખેડૂતોને શનિવારથી રવિ પાક માટે 10 કલાક વીજળી આપવાની જાહેરાત કરી હતી, પરંતુ મહેસાણા જિલ્લામાં જાહેરાતનો અમલ થઈ રહ્યો નથી। તેમણે ફરિયાદ કરી કે મહેસાણા જિલ્લામાં માત્ર બહુચરાજીના 3 ફીડરો પૂરતી 10 કલાક વીજળી આપવામાં આવે છે। આ સિવાય અન્ય કોઈ તાલુકામાં ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો મળતો નથી। મહેસાણા તાલુકાના ઉદલપુર ફીડર પર પણ માત્ર એક જ દિવસમાં 10 કલાક વીજળી આપવામાં આવી હતી। લગાવલે છે 8 કલાકે નહીં આવતી સાહેબ, 6-7 કલાક આવે। વાવેતરમાં કેટલી તકલીફ પડે છે? પાણી તકલીફ બહુ પડે છે। પાણી વિના તકલીફ પડે છે? હા હોય, પાણી વગર તો તરસે મરી જવાની બધી વાતનું આવે છે। 8 કલાકમાં મારે 1.5 વીઘો પીવે। હા, અને મારે પીતો વધારે મહિને પાણી આવે। બરોબર। હા, એટલા મારું પીત જોવે એવું થતું નહીં। મહિને પાણી આવે શું થાય? તમારી માંગ શું છે હવે? અમારે 10 કલાક હાલે તો અમારે 2 વીઘા રોજનું થાય। અમારે હાલ જરૂર છે અમારે 10 કલાકની। 10 કલાકની કે 10 કલાકથી વધારે જરૂર છે? વધારે જરૂર હોય, પણ અમારે 10 કલાક હાલે તો અમારે બહુ થઈ ગયું। 10 કલાક હાલે તો અમારે જરૂર હોય, વધારે હાલે તો અમારે જરૂર હોય। અત્યારે મારો પાક બધો હુકાય। ખેડૂતો માટે ખેતી સિવાય આવકનો બીજો કોઈ સ્ત્રોત ન હોવાથી આ નુકસાનની ભરપાઈ કરવી જરૂરી છે। રવિ પાકની વાવણી અને ઉપજ સારી રીતે થાય તે હેતુથી ખેડૂતોને મળતી 8 કલાક વીજળી વધારી 10 કલાક કરવા ભલામણ કરવામાં આવી છે। ખેડૂતો જ્યારે જેટકોમાં રજૂઆત કરી ત્યારે જેટકોના અધિકારી ગુર્જર સાહેબે એવું જણાવ્યું કે સરકારે અમને આ અંગે કોઈ લેખિત પરિપત્ર કર્યો નથી અને માત્ર 3 ફીડરની જાણ કરવામાં આવી છે। તે મુજબ જ વીજળી આપીએ છીએ અને બાકીની આપવાની નથી। કિસાન સંઘે સવાલ ઉઠાવ્યો છે કે જો સરકાર જાહેરાત કરે છે તો ખેડૂતોને વીજળી કેમ મળતી નથી? શું આનો અર્થ એવો થાય છે કે રવિ પાક ફક્ત બહુચરાજી તાલુકાના 3 ફીડરમાં જ થાય છે? ખેડૂતોને સરકારની જાહેરાત મુજબ તાત્કાલિક 10 કલાક વીજળી મળે તે માટે કિસાન સંઘ દ્વારા સરકારને ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।